વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને વાપીમાં આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા। નૂતન નગરમાં સોસાયટીઓના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। પાણીમાંથી ચાલતા અનેક વાહનો ખોટવાયા હતા, ત્યારે વાહન ચાલકો અધવચ્ચે રસ્તામાં જ ફસાયા હતા। નવા અંડરપાસ તરફ જતો રસ્તો નદી જેવા દ્રશ્યો તેના પર સર્જાયા, જાણે કે રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા અને વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ગઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ અને જેના કારણે આ મુશ્કેલી સર્જાયેલી છે। તો ઘણા બધા વાહનો અહીંયા ખોટવાયા હતા અને રસ્તા પર પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે નદીઓ વહેતી હોય રસ્તા પરથી તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા। સૌથી મહત્વની વાત એ છે કે દક્ષિણ ગુજરાતમાં જે રીતે મેઘરાજા વધુ પડતા મહેરબાન થયા છે અને કહેર વર્તાવી રહ્યા છે, ત્યારે વલસાડમાં જે સ્થિતિ છે તે પણ ખૂબ મુશ્કેલ ભરી છે। વલસાડ જે વાસીઓ છે તેમને પણ હાલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌથી વધારે વરસાદ વાપીની અંદર વરસ્યો છે। વાપીની અંદર ગત મોડી રાતે જે 2 કલાકની અંદર 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો, પરંતુ સવાર પડતા જ ફરી પાછો ભારે વરસાદ જે છે વરસી રહ્યો છે। હાલમાં જે આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો નૂતનનગરના દ્રશ્યો છે। નૂતનનગરનો આજે રોડ જે છે, આ નવા જે ગરનાળું બનાવવામાં આવ્યું છે, નવું અંડરપાસ બનાવવામાં આવ્યું છે, તેને જોડતો આ મુખ્ય જે રોડ જે છે એના ઉપર પાણી ભરાઈ ગયું છે। ઘૂંટણસમાં પાણી છે, જેથી લોકોને અહીંથી આવવા જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે। અહીં જે વાહનો જાય છે તે વાહનો પાણીની અંદર જે ગરક થતા બંધ પડી રહ્યા છે અને કઈ કેટલા લોકોને અહીંથી આવતા જતા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અહીં આગળ સ્થાનિક જે દુકાનદાર છે તેની સાથે વાતચીત કરશું કે કઈ રીતની તકલીફ પડી રહી છે। આપનું નામ જણાવો લઈ। મોદી સાહેબ, આપણે જણાવો કે કઈ રીતની તકલીફ પડી રહી છે અને કેટલા વખતથી છે? અમે તો અહીંયા 15 વર્ષથી રહીએ છીએ, પણ આ વસ્તુ આ જે પાણીનો ભરાવો છે છેલ્લા 10 વર્ષથી અમે જ્યારે જોઈએ છીએ દર ચોમાસામાં થોડું પાણી ભરે એટલે ભરાઈ જ જાય। મૂળ મુદ્દો એવો છે કે મ્યુનિસિપાલિટી પહેલાં હતી તો તે વખતે બી આવું જ હતું કે ખાડા જે ભરેલા હોય પાણી અને ગટર છે એમાંથી અઠવાડિયા પહેલાં બધું કાઢ્યું અને પાછું ત્યાં છોડી દીધું, એટલે એ પાછું અંદર જતું રહે તો બધું બ્લોક જ થાય। બીજી વસ્તુ આ વખતે નવી તકલીફ એવી આવી કે અંડરપાસને જવાનો આ મેઇન રસ્તો થઈ ગયો, એટલે ઘણા વાહનો અહીંયાથી જાય। બાજુમાં હોસ્પિટલ આવેલી છે, અહીંયા ગાડી આ આઝાદ કોમ્પ્લેક્સમાં 50 ઓફિસ આવેલી છે, નીચે ટ્યુશન ક્લાસ ચાલે છે, નાના નાના છોકરાઓ અહીંયા ગાડી 10-12 વર્ષના સ્ટુડન્ટો અહીંયા કેટલાય આવે છે અને આ પાણીમાં ફસાઈ જાય તો અમારે દોડીને કાઢવા બી પડે। એટલે આ તો દર વર્ષની મુસીબત છે। મહાપાલિકા આવવાથી ટેક્સ વધ્યો પણ કશું ફાયદો થયો નથી। તો આ રીતે જે છે મહાનગરપાલિકા બન્યા બાદ પણ જે વાપીવાસીઓની જે સમસ્યા છે સમસ્યામાંથી એ લોકોને નિરાકરણ નથી મળ્યું અને હાલમાં ફરીથી પાછો દ્રશ્ય બતાવીશ કે જે પ્રમાણે અહીં આગળ જે પાણી ભરાયા છે તેને લઈને વાહનો જે છે વાહનોને ખૂબ જ તકલીફ પડી રહી છે અને જે આવતા જતા લોકો જે છે એ લોકોને અહીંથી જે પાસ થઈ રહ્યા છે ત્યારે ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મહાનગરપાલિકા જે છે તાત્કાલિક ધોરણે આ જે પાણી ભરાવાની સમસ્યા છે એ દૂર કરે તેવી લોકોની માંગ ઉઠી છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી। વલસાડના ઉપરવાસમાં વરસાદનું જોર વધ્યું છે। ભારે વરસાદથી નદીઓની જળસપાટીમાં વધારો થયો છે। જિલ્લાના 117 રસ્તાઓ બંધ થયા। કપરાડા તાલુકાના 36 રસ્તા બંધ થયા છે, ત્યારે ધરમપુર તાલુકાના 10 રસ્તા પ્રભાવિત થયા છે। પારડી તાલુકાના 22 રસ્તા બંધ થયા છે। નાના પોંઢાના 20, ઉમરગામના 8 રસ્તા પ્રભાવિત થયા છે। વલસાડ તાલુકાના 21 રસ્તા બંધ થયા। પ્રશાસને જળાશયો પાસે ન જવાની અપીલ કરી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે ક્યાંક રસ્તાઓ તૂટી ગયા છે તો ક્યાંક રસ્તામાં ખાડા પડ્યા છે, તો ક્યાંક રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે વલસાડ જિલ્લામાં મેઘરાજા જે મન મૂકીને વરસી રહ્યા છે અને હવે કહેર વર્તાવી રહ્યા છે। તો વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। ઉપરવાસના ભારે વરસાદના કારણે
ઔરંગા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અબ્રામા ખાતે નગરપાલિકાનો વોટર વર્ક્સ ડેમ ઓવરફ્લો થયો. જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં છે. એનડીઆરએફ એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને નદી કિનારેથી દૂર રહેવા તંત્રએ ખાસ અપીલ કરી છે. ત્યારે સુરક્ષાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ રેડ એલર્ટ છે, એટલે કે આગાહી છે વધુ વરસાદ પડવાની, ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ આગાહી છે. ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે વલસાડ જિલ્લાની ઔરંગા નદીનો જે અબ્રામા વોટર વર્ક્સ ડેમ છે તે છલકાયો છે. આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે અબ્રામા વોટર વર્ક્સ ડેમ છે તે હાલ તો ફૂલ થઈ જવા પામ્યો છે. તેને લઈને જે ઔરંગા નદીનું પાણી છે તે હવે સીધું નદીમાં જઈ રહ્યું છે. જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે જિલ્લાની જે તમામ નદીઓ છે તે તમામ નદીઓની સપાટીમાં હવે ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે તમામ જે નદી કિનારાઓ છે, નદી છે, તેના ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. નદીઓની સપાટીઓ ઉપર સાથે વાત કરવામાં આવે તો જિલ્લામાં જે હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશો આપવામાં આવ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે તેને લઈને જે નદીઓની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા જે લોકો છે તેઓને નદી કિનારે ન જવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. સાથે જો લો લેવલ બ્રિજો ઉપર પાણી ચડી જાય તો લો લેવલ બ્રિજો ક્રોસ ન કરવાના પણ સૂચનો કરવામાં આવ્યા છે. જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડ નગરપાલિકાનો અબ્રામા વોટર વર્ક્સ ડેમ હાલ તો ફૂલ થયો છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.